अस्सलाम वालेकुम। आज આપણે બનાવે છે મસાલો જે છે આપણે ખાવા પછી ખાય એવું, જેમાં પાન મસાલો હોય છે। મને ઘણા બધા માણસો કીધા છે કે પ્લીઝ અમને બતાવો કે કઈ કામ કરો છો। અહીંયા મારી પાસે છે આ પાન મસાલો જે મારી મમ્મી બનાવે છે। બધાને એકદમ ભાવે છે તો હું એની જ રેસીપી વાપરું છું। રેસીપીની પણ ઈ જે તામ ઈ બનાવે છે એવી તામ હું બનાવીશ આ। તો ચાલો શરૂ કરે। થોડીક વસ્તુ હું કરી નાખી છું પહેલાથી। એક ચીજ હું લીધી આપણી તલ। હવે અહીંયા આનું મારી પાસે માપ નથી, કારણ કે તમને જોવું ખપશે કે તમને કેટલું એમાં, જો તમને તલ વધારે ખપે તો તમે તલ વધારે નાખો, પણ લગભગ હું એમ કહી શકું છું કે અહીંયા 3 કપ તલ છે મારી પાસે, જેને હું ઓવનમાં મારું કોઈક વખત કાંઈ રંધાતું હોય પછી હું ઓફ કરી નાખું ને તલને આ નારિયેળ એની અંદર નાખી દઉં તો શું પોતે પોતે આસ્તે આસ્તે એ શેકાઈ જશે। તો અહીંયા છે મારી પાસે નારિયેળ। હું લાલ રંગનું કરી છું ને લીલું રંગનું કરી છું ને એના માટે હું આ વાપરી છું, મીઠું કોકોનટ કે છે, મીઠું નારિયેળ કે છે એને। એમાં હું લગભગ આમાં માટે હું તમે એમ સમજો કે હું 1.5 કપ ને 1.5 કપ તમે એમ સમજો તો હું ખાલી જે આપણું કલર આવે છે હું તમને બતાવીશ ને, હું પાણીવાળું લિક્વિડ કલરિંગ વાપરી છું જે છે કમા આવી રીતે લિક્વિડ વાળું। હવે જો પાણીવાળું હશે ને તો ફાઈતે જાય, તમે તમારું નારિયેળ નાખશો ને એના ઉપર ટીપા નાખશો ને આમ ફાઈતે હાથેથી કઈ નાખશો તો આવું તમને ફાઇન રંગ મળશે એમાં। તો આપણે હવે મિક્સ કરશું, તમને બતાવીશ કે આપણે શું શું વસ્તુ અંદર મિક્સ કરશું। અહીંયા છે મારી પાસે ધાણાની દાળ જે આપણે અડધું પેકેટ વાપરશું, લગભગ 2 કપ। અહીંયા છે મારી પાસે સૌંફ કે વિરિયારી જેને ફેનલ સીડ્સ કે છે, એમાં આપણે નાખશું લગભગ અડધું પેકેટ નાખશું તો 1.5 કપ। અહીંયા છે મારી પાસે એને કે છે ખાંડ જેમાં કોટેજ છે, આ પીપી છે ફેનલ સીડ્સ વાળી, સૌંફ વાળી, તો એમાં આપણે લગભગ 1 કપ નાખશું કારણ કે અડધો કપ। અહીંયા છે મારી પાસે સરી સોપારી ને આપણે આની અંદર સની સોપારી નાખશું। તો તમને બીજી કાંઈ વસ્તુ તમને અંદર નાખવું હોય, બીજી જાતની સોપારી નાખવી, બિલકુલ તમારા ઉપર છે। હવે હું 2 વિડીયો કરું છું, એક ગુજરાતી માટે અને એક અંગ્રેજી માટે, તો હું અડધું બધું મારું વિડીયો કરીશ। અહીંયા મારું ઓવન ઓન થાય છે, ઓવન થઈ ગયું છે ગરમ। હું લગભગ 250 ઉપર રાખી છું અમારું ઓવન, અને આપણે 250 ઉપર એને નાખી દઈશું ઓવનની અંદર લગભગ 3, 4, 5 કલાક માટે કે ફાઇન શેકાઈ જાય। ઓકે, તો અહીંયા આપણે નાખી દઈશું આપણું નારિયેળ। આ બહુ આસાન છે કરવા માટે, બહુ જ। ઓકે, હવે જે અહીંયા આપણને મળે છે ધાણાને, એ તો આપણને બહુ સાફ નથી કરવું ખપતું કારણ કે ઇન્ડિયાની એક્સપોર્ટ ક્વોલિટી મળે છે આપણને। પણ જો તમે આફ્રિકા કે એ બાજુ રહેતા હો તો તમને ખબર છે કે તમને તમારી ધાણાને સાફ કરવું ખપશે। વિરિયારી બહુ સારી વસ્તુ છે આપણું ડાયજેશન માટે। તો તમે થોડું કરીને તમારું ઘણું બધું મસાલો થઈ જશે ને આ તમે નાની નાની પેકેટમાં કન્ટેનર્સમાં નાખીને તમે ઈદમાં પણ મોકલાવી શકો છો માણસોને, તો એ પણ બહુ ફાઇન લાગે છે। હવે જો તમને વધારે એને ખપતું હોય કે રંગ તમને લાગે એની અંદર, તો તમે એની અંદર જાતનું નારિયેળ રંગીને નાખી શકો છો। પીળું કલર છે, મને લાગે છે મમ્મી અહીંયા ઓરેન્જ કલર પણ નાખ્યા છે, તો બિલકુલ તમારા ઉપર છે। તો હવે આને હું નાખી દઈશ આપણું ઓવનમાં 3-4 કલાક માટે, અને ઇન્શાલ્લાહ
ફાઇન બરાબર એનું શેકાઈ જશે બધું. તો ચાલો આજે આપણે બનાવ્યા મસાલો પાન માટે. તો તમે રોજ છોડીને તમે આ ખાઈ શકશો. તો આજે આપણે બનાવ્યા મસાલો પાનવાળું. ઇન્શાલ્લાહ આવતી વખતે આપણે બીજી જબરદસ્ત રેસીપી બનાવશું. તો ત્યાર સુધી ખુદા હાફિઝ.